જય માતાજી ખેડૂત મિત્રો. તો આપણે હવે નવા શોરૂમમાં બધો સામાન લાવવાનું ચાલુ કરી દીધું છે. તો હું તમને બતાવી દઉં. તો આપણે કયો સામાન પહેલાં લાઈન ગોઠવે છે તો હું તમને બતાવી દઉં. તો જોઈ લો તમે. તો જોઈ લો, આપણે કલ્ટિવેટર પહેલાં લાવવાનું અહીંયા ચાલુ કરી દીધું છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે ગોઠવીશું. અહીંયા આગળ ટ્રિપલ ફેમ, આગળ 25 mm, 28 mm યુગ છે. એ છે આપણે અલગ અલગ બધી લાઇનમાં બધા જ ગોઠવીશું. આપણે જોવા માટે સરળ એની વચ્ચે જગ્યાએ આપણે ફરીને જોવું હોય તો પણ જોઈ શકાય. એવી રીતે આપણે બધું સ્ટેપ બાય સ્ટેપ ગોઠવીશું. તો આગળ યુગની સાઈડમાં યુગની આપણે થપ્પી મારીશું. તો એના પાછળથી આપણે ગજરાજની લઈશું. અહીંયા લાઇનમાં ગોઠવી દઈશું. પછી તો આપણે ક્રેન છે, ક્રેન બનાવીશું. તો ક્રેનથી તો આપણે ઊંચા કરીને આપણે જેમ ગોઠવવું હોય એવી રીતે ગોઠવી લેવાશું. તો આપણે બધું ગોઠવીને કમ્પ્લીટ કરીશું, બરાબર. તો આગળનો વિડીયો તમને પછી બાકી બતાવું. તો મિત્રો જોઈ લો, આપણે આ જૂની જગ્યા જે હતી એ જગ્યામાંથી આપણે લઈ જઈને પાછળ ગોડાઉન આપણે જે બનાવ્યું છે એ જગ્યાએ આપણે લઈ જઈને ગોઠવીએ છીએ. ટ્રેક્ટરથી આપણે ઉઠીને લઈ જઈએ. તો આપણે મહેશભાઈ છે તે બાજુમાં લઈ જાય છે. તો અહીંયાથી ઉપાડીને આપણે રોડી થઈને બાજુનું ગોડાઉન લઈ જઈએ. તો વિશ્વકર્માનો દરેક જય ભવાનીનો દરેક સાહેબમાં બધો ટોટલ આપણે પેલી બાદ લઈ જઈએ છીએ. તો આગળ હું તમને બતાવું તો આપણે કઈ જગ્યાએ ત્યાં ભણું. મિત્રો આપણે ખાસો સામાન આ બધો લાવી દીધો છે. ટ્રેક્ટરથી ખાસો ઘણો સામાન લાવી દીધો છે. હજુ થોડો ઘણો બાકી, થોડો આરામથી લાવીએ શાંતિથી બોલતા ન. અહીંયા પાછું આપણે સાઈડમાં બીજું એક કામ ચાલુ છે, જોઈ લો. તો મિસ્ત્રી આવી જાય છે, હેલોજન મારશે, લાઇટનું કામ કરશે, બધું વાયરનું બધું કનેક્શન જે આપવાનું છે બાકી છે. આ ક્રેનની મેન જે ક્રેન હતી નારી એ ક્રેનનું કનેક્શન અહીંયા છે લાઇટનું. તે ચાલુ બંધ કરવા માટે સ્વિચ અહીંયા રાખેલી છે. એનું વાયરિંગ અહીંયા ચાલુ છે. તો આપણે અમુક એક થોભલો છોડીને એક આગળનો એ રીતે આપણે હેલોજન લગાવવાના છીએ અહીંયા. તો એ રીતે હેલોજન લાગી જશે. તો હેલોજન એ સરસ આપણે લાવીએ છીએ. ચાલ્યામાં સરસ જોઈ લો. તો આપણે હેલોજન લાવીએ છીએ. એલઈડી લાઇટ કહેવાના, એલઈડી ફોક્સ. તો આગળનું બતાવું મિત્રો પછી તમને. બીજું હતું જે લાવી દીધા છે બે, અમે જોઈ લો. તો પછી અત્યારે આટલું લાવી દઈએ, પછી બાકીનું બપોર પછી લાવીશું. તો એ આગળના બ્લોકમાં તમને બતાવીશું. તો જોઈ લો, અત્યારે અમે આટલું લાવી દીધા છે. મિત્રો આટલો વિડીયો પૂરું કરું છું. તો બાકીનું પછી તમને બતાવીશું. તો વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં.